વેલકમ મિત્રો, આજે આપણી વાર્તા વિક્રમ અને વેતાળ ઉપર રહેલી છે. આ વાર્તા ખૂબ જ રહસ્યમય છે. તમે આ વાર્તાને ખૂબ ધ્યાનથી સાંભળજો અને જો તમને આ વાર્તા સારી લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. રાજા વિક્રમ ફરી ધીરજથી શમશાનમાં આવેલા સિદ્ધવડ પાસે પહોંચી ગયો. વેતાળને નીચે ઉતારી લઈ પોતાની પીઠ ઉપર ઉચકીને ચાલવા લાગ્યો. શબમાં રહેલા વેતાળે રાજાનો કંટાળો અને થાક દૂર કરવા માટે નવી વાર્તા શરૂ કરી. વિંધ્યાચલ તળેટીમાં એક નાનું રાજ્ય હતું. એ રાજ્યનું નામ લોહગઢ હતું. ત્યાં લલિતાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. એ રાજાના એકમાત્ર કુંવરનું નામ અજય હતું. એક દિવસ રાજાએ પોતાના પુત્રને એકાંત ઓરડામાં બોલાવીને કહ્યું, મારા વહાલા પુત્ર, હું તારી ઉપર ખૂબ જ પ્રસન્ન છું. તું હવે દરેક ક્ષત્રિય કળામાં પારંગત થઈ ગયો છો. હવે હું તારા લગ્ન કરાવવા માંગુ છું. દરેક પિતાની એવી ઈચ્છા હોય છે કે નવવધુ જે પારકા ઘરમાંથી આવે એ કન્યા પોતાના પતિને યોગ્ય હોય, વંશનું નામ વધે, ઘરમાં સુખ સમૃદ્ધિ વધે, દરેક વ્યક્તિને પ્રેમ અને સુખ આપે. પરંતુ મારી એવી ઈચ્છા છે કે મારા પુત્રની વહુ ગુણવાન અને દયાળુ હોય. ભલે એ કોઈ રાજાની કુંવરી ના હોય, મને એમાં જરાય વાંધો નથી. હું એવી વાતમાં જરાય વિશ્વાસ ધરાવતો નથી કે રાજકુમારના લગ્ન કોઈ અન્ય રાજકુંવરી સાથે જ થવા જોઈએ. સામાન્ય કુળની કન્યા પણ જો સંસ્કારી હોય તો પોતાના પતિના ઘરમાં સુખ અને આનંદ લાવનારી હોય છે. રાજકુમારે પૂછ્યું, પિતાજી, શું આપે મારા માટે કોઈ કન્યા શોધી છે? રાજાએ કહ્યું, એવું ના હોય. હું એક વાત કહું. મારો મિત્ર જે તેલંગ રાજ્યનો રાજા છે, તેની પુત્રીને મેં 10 વર્ષ પહેલા જોઈ હતી. અત્યારે એ યુવાન થઈ ગઈ હશે. મને લાગે છે કે એ દરેક રીતે તારી પત્ની બનવા માટે યોગ્ય છે. રાજાએ કહ્યું, આમ છતાંય તું મારી સલાહ માન. તું જાતે તેલંગ રાજ્યમાં જઈ ત્યાંના રાજાનો મહેમાન બનીને રહે. એ દરમિયાન તું એ પુત્રીને જોઈ લે અને નિર્ણય કર્યા પછી પાછો આવ. મને લાગે છે કે તમારા બંનેને લગ્ન પહેલા એકબીજાને મળી લેવું જોઈએ, એકબીજાને સમજી લેવા જોઈએ, જેથી જીવન સુખભર્યું પસાર થાય. રાજકુમારે કહ્યું, સારું પિતાજી, હું એમ જ કરીશ. પણ હું ત્યાં એક રાજકુમાર તરીકે નહીં જવા માંગતો, એક વેપારી બનીને જવા માંગુ છું. હું મારો પરિચય આપ્યા વગર જ એ રાજકુમારી વિશે જાણવા માંગુ છું. જો એ રાજકુમારી મારા માટે યોગ્ય લાગશે તો હું એને જરૂર એની સાથે લગ્ન કરીશ. રાજાએ કહ્યું, ભલે, જેવી તારી મરજી, પણ તું તારી સાથે કોઈ 2 વ્યક્તિને લેતો જજે, જેથી કંઈ કામ પડે ત્યારે તે મુશ્કેલી ન પડે. બીજા જ દિવસે રાજકુમાર વેપારીના વેશમાં પોતાના 2 અંગરક્ષકો સાથે તેલંગ રાજ્યમાં જવા નીકળી ગયો. તેલંગ રાજ્યમાં પહોંચીને રાજકુમાર પોતાના બંને રક્ષકો સાથે એક મકાનમાં વેપારી તરીકે રહેવા લાગ્યો. બધાને જણાવી દીધું કે એ દૂર દૂરથી વેપાર કરવા તેલંગ રાજ્યમાં આવ્યો છે. હવે બન્યું એવું કે 2 દિવસ પછી રાજકુમારની તબિયત બગડી ગઈ. એને ખૂબ જ તાવ ચડી ગયો. એની પાડોશમાં રહેતા એક ભલા માણસને તેની દયા આવી હતી. તે નગરના પ્રસિદ્ધ વૈદ્યને તેડી લાવ્યો અને રોગનો ઈલાજ કરાવવા લાગ્યો. વૈદ્યે કહ્યું, અત્યારે હું જે દવા આપી રહ્યો છું એ આવતીકાલ સવાર સુધી, ત્યાં સુધીમાં દરેક 1 કલાકે 1 વાર પીવડાવી પડશે, નહીતર જીવનું જોખમ રહેલું છે. વૈદ્ય દવા આપીને જતો રહ્યો. એ ભલા પાડોશીની પત્ની થોડા સમય પહેલા મૃત્યુ પામી હતી. એના ઘરમાં કામ કરવા માટે એક એની પુત્રી હતી, જેનું નામ હંસા હતું. હંસા રાજકુમારને સવાર સુધી દર 1 કલાકે દવા પીવડાવતી અને એની પાસે બેસી રહેતી. એટલું જ નહીં, પરંતુ વૈદ્યના કહ્યા પ્રમાણે 7 દિવસ સુધી સતત તેની સેવા કરતી રહી. આમ રાજકુમાર સાજો થઈ ગયો, પરંતુ શરીર ખૂબ જ નબળું થઈ ગયું હતું. એટલે હંસા હજી પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટે એના દિવસે આરામ કરવાની જરૂર હતી. એ સમય દરમિયાન પણ હંસાએ રાજકુમારની ખૂબ જ સારી રીતે સેવા ચાકરી કરી. રાજકુમાર વિજય એની લાગણી, એ સેવા અને ઉત્તમ પ્રેમ ભર્યા વ્યવહારને કારણે મુગ્ધ બની ગયો હતો. એટલે એનો ખ્યાલ આવી ગયો હતો કે હંસા પોતે એને પ્રેમ કરવા લાગી છે. હંસાના પ્રેમભર્યા વ્યવહારને કારણે વિજયને એવું લાગ્યું કે જાણે એ પોતાના ઘરમાં જ છે, પારકા લોકો સાથે નથી રહેતો. જ્યારે રાજકુમાર સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો ત્યારે એક દિવસ એણે હંસાને પૂછ્યું, હંસા, તું રાજકુટુંબમાં રહેતા કોઈ વ્યક્તિનો પરિચય ધરાવે છે? જો તું કોઈને ઓળખતી હોય તો મારે તારી પાસે કામ કરાવવું છે. હંસાએ તરત જ કહ્યું, રાજાના મહેલમાં રહેતા બધા જ લોકો સાથે મારો પરિચય છે. એ રાજાની રાજકુમારી ભામિનીની એક સખીઓ છે. એ બધામાં હું એની ખાસ સખી છું. હું દરરોજ એની પાસે જઉં છું, અલગ મલકની વાતો કરું છું, પણ તમે બીમાર પડ્યા ત્યારથી હું મહેલમાં ગઈ જ નથી. વિજયે કહ્યું, જો એમ જ હોય
તો તું મને એક જરૂર કામમાં મદદ કરી શકીશ? હંસાએ નવાઈ પામીને પૂછ્યું. એવી કેવી મદદ? રાજકુમારે કહ્યું, તારે એ વાતની તપાસ કરવાની છે કે એ રાજકુમારી કોઈ યુવાનને રાજકુમાર સાથે પરણવાનું નક્કી કરી બેઠી છે કે નહીં. હંસાએ પૂછ્યું, એવું તમારે શા માટે જાણવું છે? એ એક રાજકુમારી છે. કદાચ કોઈને પ્રેમ કરતી હોય કે પરણવા માંગતી હોય તો તમારે એની સાથે શું લેવા દેવા? રાજકુમારે કહ્યું, વાત એવી છે કે લોહગઢના રાજ્યનો રાજકુમાર મારો ખાસ મિત્ર છે. એ તમારી રાજકુમારી સાથે પરણવા માંગે છે. આમ છતાં એ હજી સુધી કોઈ ચોક્કસ નિર્ણય કરી શકતો નથી, કારણ કે એના મનમાં એવી શંકા છે કે રાજકુમારી કોઈ અન્ય યુવાન કે રાજકુમારને પોતાનું દિલ દઈ બેઠી નથી ને? જો રાજકુમારીએ પોતાના માટે કોઈ યુવાનને પતિ તરીકે પસંદ કરી ન લીધો હોય તો જ એ રાજકુમારી પાસે પરણવાનો પ્રસ્તાવ મૂકશે. હંસાએ કહ્યું, ભલે, હું આ વાત 2-3 દિવસમાં જાણી લઈશ. રાજકુમારે કહ્યું, મારું આટલું કામ જરૂર કરજે. એ જ દિવસથી હંસા પછી મહેલમાં જવા લાગી અને કુમારી સાથે અલગ મલકની વાતો કરીને એના મનની વાત જાણવાનો પ્રયત્ન કરવા લાગી. એક દિવસે મહેલમાંથી પોતાના ઘરે પાછી આવતી હતી ત્યારે રસ્તામાં એનો બાપ મળ્યો. બંને ઘરે જવા લાગ્યા. ત્યારે રસ્તામાં વાત કરતા કરતા હંસાના બાપે પૂછ્યું, બેટા, તને ખબર છે કે આપણા ઘરે જે યુવાન મહેમાન છે તે કોણ છે? એ લોહગઢનો રાજ્યનો રાજકુમાર વિજય છે. આ વાત મને એના બંને અંગરક્ષકોએ જણાવી છે. હંસા નવાઈ પામીને બોલી ઉઠી, ઓહ, એમ વાત છે? ત્યારે હંસાએ કહ્યું, પિતાજી, તો પછી આપણા રાજ્યમાં પહોંચીને આપણા ઘરે આવીને એક સામાન્ય માણસની જેમ શા માટે રહે છે? હંસાના પિતાએ કહ્યું, મને પણ એ વાતની સમજાતી નથી. હંસાએ કહ્યું, પિતાજી, કદાચ એવું હશે કે એ રાજકુમાર આપણી રાજકુમારી સાથે લગ્ન કરવા માંગતો હશે, પરંતુ લગ્નનો પ્રસ્તાવ મૂકતા પહેલા એ રાજકુમારીના મનની ઈચ્છા જાણવા માંગે છે. મને રાજકુમારીના મનની ઈચ્છા જાણી લાવવાનું એણે કહ્યું હતું, એટલે આવી જ વાત હશે. હંસાના પિતાએ પૂછ્યું, તો પછી તું એ રાજકુમારીના મનની વાત જાણી લાવી? એને તે શું કહ્યું? હંસાએ કહ્યું, પિતાજી, રાજકુમારી હમણાં કોઈ પણ યુવાન સાથે લગ્ન કરવાનું વિચારતી નથી. એણે પોતાના માટે કોઈ યુવાન કે રાજકુમારને પસંદ કર્યો નથી. આ સાંભળીને હંસાના પિતાએ કહ્યું, બેટા, હું એ વાત જાણું છું કે આપણી રાજકુમારી બંગ દેશના રાજકુમાર સાથે સ્નેહ ધરાવે છે. કદાચ એ એની સાથે લગ્ન કરવા માંગતી હશે, પરંતુ હજી સુધી આ વાત બહાર ન જાય એટલા માટે કોઈને જણાવતી નથી. એવું મને લાગે છે કે માટે જ મહેમાન રાજકુમાર કોઈ ભ્રમમાં ન રહે અને દુઃખી ન થાય, એટલે આપણે આ વાત રાજકુમારને જણાવી દેવી જોઈએ. હંસાએ કહ્યું, સારું પિતાજી, હું એને આ વાત જરૂર જણાવી દઈશ. હંસાનો પિતા આ વાત સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયો. હંસાએ જઈને વિજયને કહ્યું, અમારી રાજકુમારીએ હજી સુધી કોઈ રાજકુમાર સાથે લગ્ન કરવાનું નક્કી કરી રાખ્યું નથી. કોઈ યુવાનને પોતાના હૃદયમાં વસાવી લીધો નથી. માટે તમે મારા મિત્રને કહી દો, અમારી રાજકુમારી સાથે પોતાના લગ્નનો પ્રસ્તાવ મૂકે. અમારી રાજકુમારી રૂપવતી અને ગુણવતી છે. આ વાત સાંભળીને વિજયે કહ્યું, તે મને આ રહસ્ય જાણવા માટે મદદ કરી, એના બદલે તારો ખૂબ ખૂબ આભાર માનું છું. પરંતુ હવે અમારા મિત્ર યુવરાજે કોઈ અન્ય યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે. હંસાએ નવાઈ પામીને પૂછ્યું, કોની સાથે? રાજકુમારે કહ્યું, હંસાની સાથે. આ સાંભળીને હંસા લજ્જાવશ માથું ઝુકાવી લીધું અને રાજકુમારે પોતાનો સાચો પરિચય આપી દીધો. રાજકુમારે કહ્યું કે જો તારા પિતાજી તૈયાર થાય તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. હંસાના પિતાજી તૈયાર થઈ ગયા. એક દિવસ શુભ મુહૂર્તમાં રાજકુમારના લગ્ન હંસા સાથે ધામધૂમપૂર્વક થઈ ગયા. આટલું કહેતા વેતાળે પોતાની વાર્તા પૂરી કરી અને પછી વેતાળે કહ્યું, રાજન, યુવરાજ વિજય તો રાજકુમારી સાથે લગ્ન કરવાના સંકલ્પ સાથે ગયો હતો, પરંતુ તેણે લગ્ન હંસા સાથે કરી લીધા. શું આ એક વિડંબના નથી? હંસા તો જ્યારે એ રાજકુમાર વિશે સાચી વાત જાણતી નહોતી એવા સમયે પણ પ્રેમ સ્નેહ કરવા લાગી હતી, પરંતુ જ્યારે હંસાને તેના વિશે ખબર પડી કે યુવાન એક રાજકુમાર અને ભાવિ સમ્રાટ છે, ત્યારે એની સાથે એ લગ્ન કરવા તૈયાર થઈ. એ સ્વાભાવિક જ હતું. આમ છતાં એણે પોતાના પિતાની વાત કેમ ન માની? એણે રાજકુમારી અન્ય રાજકુમાર સાથે લગ્ન કરવા માંગે છે તેવી સાચી વાત કેમ ન જણાવી? રાજકુમાર પોતે એક રાજકુમારી સાથે લગ્ન કરવા માંગતો હતો. એના મનમાં વાત જાણવા હંસાને શા માટે મોકલી? રાજન, મારા આ પ્રશ્નનો ઉત્તર જણાવીને મારી શંકાનું સમાધાન કરો. મારા પ્રશ્નના જવાબો જાણવા છતાં મને નહીં કહો
તો આપના મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે. આ સાંભળી વિક્રમ રાજાએ કહ્યું, વેતાળ સાંભળ, રાજકુમારના હંસા સાથે લગ્ન થાય એમાં કોઈ પણ પ્રકારની વિડંબણા નથી જ, કારણ કે રાજાએ એને પહેલા જ જણાવી દીધું હતું કે એ ઈચ્છે છે કે તે કોઈ સામાન્ય યુવતી સાથે પણ લગ્ન કરી શકે છે. રાજકુમારી જ પરણે એવું જરૂરી નથી. મહેલમાં નવી રાણી આવનારી દયાવાન, ગુણવાન હોવી જરૂરી હતી. પછી ભલે એ કોઈ પણ દેશની રાજકુમારી ન હોય. આ બધા ગુણો હંસામાં જોયા. સ્વભાવ પણ સારો હતો અને એણે જાણ્યું કે એના ઘરમાં રહેનાર મહેમાન યુવાન એક રાજકુમાર છે, છતાં એણે વિચાર્યું કે રાજકુમારીના લગ્ન રાજકુમાર સાથે જ થાય એ યોગ્ય છે. એટલા માટે મનમાં કપટ રાખ્યા વગર, પોતાના પિતાની શિખામણની પરવા કર્યા વગર, હંસા જાણતી હતી કે રાજકુમારી કોઈના તરફ પ્રેમ ધરાવતી નથી. હંસાએ એ વાત પણ જાણતી હતી કે હજી સુધી રાજકુમારી કોઈની સાથે લગ્ન કરવાનું મનમાં નક્કી કરી ચૂકી નથી. એટલા માટે જ પોતાના પિતાની વાત એને કહેવાથી રાજકુમારના મનમાં રાજકુમારી તરફ રહેલી પ્રેમ ભાવના બદલાઈ જશે. બંને વચ્ચે તકરાર થશે. આવું બધું થાય તો પોતે રાજકુમાર સાથે ખૂબ જ સરળતાથી લગ્ન કરી શકે તેમ હતી, પરંતુ એવું બધું કરવું તે વિશ્વાસઘાત અને કપટ ગણાયું હોત. હંસા એક ઈમાનદાર અને સમજદાર, સ્નેહવાળી યુવતી હતી. આવી યુવતી કોઈને છળકપટ કરીને છેતરી શકે એમ નહોતી. હા, રાજકુમારના કહેવાથી જ એના બંને અંગરક્ષકોએ હંસાના પિતાને રાજકુમારનો પરિચય આપ્યો હશે. રાજકુમાર પોતે જ હંસાને પોતાનું રહસ્ય કહેવાનો હશે, પરંતુ એની પરીક્ષા લીધા વગર જ હંસાની પરીક્ષા એણે કરી અને એમાં એ સફળ થઈ ગયો. એટલા માટે જ રાજકુમારે હંસા સાથે લગ્ન કર્યા. આમ રાજાનો જવાબ પૂરો થતા શરત અને વચનભંગ થવાથી વેતાળ અદ્રશ્ય થઈને શમશાનમાં આવેલા સિદ્ધવડ ઉપર ઊંધો લટકી ગયો. અને જો તમને આ વાર્તા સારી લાગે તો લાઈક અને શેર જરૂર કરજો.